આપણે આજે વાત કરવાની છે આપણા ગુજરાતના એવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિશે। તો ભાઈ વિક્રમ ઠાકોર ગુજરાતના સોશિયલ મીડિયામાં ખૂબ આજે વાયરલ થઈ રહ્યા છે। આ વિડીયો જોવો। સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર। મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કઈ સરકારી કામ નહીં મળે તો કઈ ભૂખે નહીં બેસી જવાનું બરાબર। એ વાત ના તમે ખોટી વાત કરો છો, એ વાત ના કરશો બરાબર। દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલા બહુ સારી વસ્તુ કહેવાય અને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે। એટલે મને દુઃખ એ થયું કે ચલો મને બોલાવે ના બોલાવે એની વાત નથી। તો દોસ્તો ગુજરાતના એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનો વિડીયો તમે જોઈ લીધો છે કે કોઈ કલાકાર હોય કે કોઈ કલાકાર ના હોય, ગમે તે કામ ધંધો કરતા હોય, તેમને સરકારી કામ ના મળે તો કોઈ ભૂખ્યા રહેતા નથી। અને દોસ્તો ગુજરાતના એવા તો ઘણા બધા સુપરસ્ટાર છે કેમ કે આપણે ગુજરાતના આપણા આદિવાસી સમાજના કમલેશભાઈ બારોટ આ વિક્રમભાઈ ઠાકોર વિશે શું બોલ્યા તે તમને આગળ હું વિડીયો બતાવું છું। તે વિડીયો પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। અત્યારના સુપરસ્ટાર જેને હું ખૂબ માનું, મારો જીગરજાન, મારો ભાઈ વિક્રમભાઈ ઠાકોર, કે એક સમયે આ ઇન્ડસ્ટ્રી પડી ગઈ। હું કોઈના વખાણ કરવા નથી આવ્યો, પણ મારો નિયમ છે બારોટ છું, બારોટ કા બોલે હરદમ સચ્ચા, ના બોલે કચ્ચા, અને કચ્ચા બોલે તો નીકળી જાય ડૂચા, કારણ કે બારોટ છીએ યાર। આ અરસાને જીવંત રાખવા માટે ભગવાને એક ઠાકોર સમાજનો એક સિતારો ગુજરાતને આપ્યો જેનું નામ વિક્રમભાઈ ઠાકોર। અને એ વખતે હિતેન કુમાર એમનો જમાનો અને એની સાથે વિક્રમભાઈને લઈ અપ્પુભાઈનું મ્યુઝિક, હર્ષુક પટેલ પ્રોડ્યુસર તો ઘણા બધા હતા ગુજરાતના, બધાએ ભેગા થઈને અને પિક્ચર બનાવ્યું। ત્યાર પછી બૂમ બૂમ। આ વિડીયોમાં એટલું જાણવા મળ્યું કે ઠાકોર સમાજમાં નહીં પણ આપણા આદિવાસી સમાજમાં અને ઘણા બધા સમાજમાં એવો થઈ રહ્યું છે કે આપણા જ સમાજના કલાકારોને મૂકીને બીજા કલાકારોને લાવે છે બધા। મારે તો પૂરા જ સમાજને એટલું જ કહેવું છે કે આવું કોઈએ કરવું જોઈએ નહીં। તમારું શું કહેવું છે કમેન્ટ કરીને બતાવજો।